200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં વિરાજિત દેવોના 8 કિલોગ્રામથી વધુ સોનાના કાપડમાંથી બનેલા હીરાજડિત વાઘા પહેરાવાયા. વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવંત 2081 કારતક સુદ 12ની તિથિએ શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતા અને 201મું વર્ષ શરૂ થયું છે. ત્યારે આ અવસરે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8.5 કિલોથી વધુ પ્યોર સોનાના કાપડમાંથી બનેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ અને વાસુદેવજીને વાઘા અર્પણ કર્યા છે. વડતાલ મંદિરમાં વિરાજતા દેવો પ્રત્યે આસ્થા ધરાવતા લોકો માટે તે ભાવભર્યા વાઘા છે, તેમ ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું. આ વાઘા વિશે માહિતી આપતા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનને તેમના સ્વહસ્ત જે મંદિરનો શિલાન્યાસ કર્યો હતો, જ્યાં પોતે પ્રતિષ્ઠા વિધિ કરી હતી અને પોતાનું સ્વરૂપ પણ પધરાવ્યું હતું, જ્યાં તેમણે શિક્ષાપત્રી લખી હતી, એ વડતાલના મંદિરમાં વિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ અને વાસુદેવ દાદાના સુવર્ણના તારમાંથી બનેલા વાઘા તૈયાર થયા છે. ભૌતિક રીતે એ સુવર્ણના વાઘા છે, પણ વડતાલ મંદિરમાં વિરાજતા દેવો પ્રત્યે આસ્થા ધરાવતા લોકો માટે તે ભાવભર્યા વાઘા છે. આ વાઘા ભગવાન ધારણ કરે ત્યારે રિયલ કાપડ એવું જ ફિલિંગ આવશે. ડોક્ટર સંત સ્વામી તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વાઘા અમે લગભગ 18 મહિના પહેલા બનાવવાનો સંકલ્પ કર્યો હતો. વડીલ સંતો દ્વારા આ વાઘાની ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી હતી. આ વાઘા બનાવવાનું કામ 18 મહિના સુધી ચાલ્યું હતું. અમને ગૌરવ એ વાતનો છે કે આ વાઘા ભગવાન ધારણ કરે ત્યારે રિયલ કાપડ એવું જ ફિલિંગ આવે, એવું સરસ કામ અમારા વાઘા કરનારા કારીગરોએ કર્યું છે. આ વાઘા વિક્રમ સંવંત 2081ની કારતક સુદ 12ના રોજ પહેરાવવામાં આવ્યા છે. આ સિવાય જન્માષ્ટમી, રામનવમી, નૂતન વર્ષ અને સમૈયાના વિશેષ દિવસોમાં ભગવાનને આ વાઘા પહેરાવવામાં આવશે. સોનાનું કાપડ બન્યા બાદ આ રીતે વાઘા તૈયાર થયા. આ વાઘા સોનાના તારમાંથી બનેલા છે, એટલે કે આમાં કાપડ આવે નહીં, સોનાના તારનું કાપડ બનાવવામાં આવે છે. સૌ પહેલા સોનાને ગાળીને તેમાંથી તાર બનાવવામાં આવે છે, જેને ચાકડા પર ખાટલાની પાટી ભરીને એ રીતે તાર હાથથી ભરવામાં આવે છે. ચાકડા ભરાયા પછી સોનાના તારથી બોર્ડર બનાવવામાં આવે છે, જેને નેટ પણ કહી શકાય. તૈયાર થયેલા કાપડ પર સ્ટીચ કરીને કારીગરો દ્વારા સોનાના કાપડ પર ડિઝાઇન કરવામાં આવે છે અને રિયલ ડાયમંડ અને સ્ટોન લગાડવામાં આવે છે. આમ કુલ 5 લેયરમાં વાઘા તૈયાર થાય છે. આમાં ક્યાંક સિલ્વરનો ઉપયોગ થતો નથી. વાઘા બની જાય ત્યારે એની પાછળ પીળા કલરનું કાપડ લગાડવામાં આવે છે. આ કાપડ ગમે ત્યારે અલગ કરી શકાય છે. 18 મહિના સુધી 130 કારીગરોએ દિવસના 12 કલાક કામ કર્યું છે. મહત્વનું છે કે આ વાઘાનું કામ છેલ્લા 18 મહિનાથી ચાલતું હતું, જેમાં 130 કારીગરોએ દિવસના 12 કલાક કામ કરતા હતા. આ વાઘામાં પન્ના અને માણેક, રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાઘામાં કમળ, મોર અને હાથીની ડિઝાઇન છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના સર્વોચ્ચ તીર્થસ્થાન લક્ષ્મીનારાયણ દેવ દેવસ્થાનના 200મા વાર્ષિક ઉત્સવની ઉજવણી, દ્વિશતાબ્દી મહામહોત્સવનું કેન્દ્ર બિંદુ એટલે કે આજનો દિવ્ય અભિષેકના માધ્યમે લાખો લોકોએ, હજારો સંતોએ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા, પ્રાર્થના કરી, સૌના માટે આશીર્વાદ માંગ્યા. હું આજે દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગીઓ માટે 200મા વાર્ષિક ઉત્સવ પ્રસંગે આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી સૌને શુભકામના પાઠવું છું. જય સ્વામિનારાયણ. પ્રભુ, આજનો ખાસ દિવસ શું છે? આજનો ખાસ દિવસ એ છે કે આજે તમે જે ઝાકમ જાળ માહોલ કીડિયારાને જેમ ભક્ત મેદની જોઈ રહ્યા છો, એ માત્ર ને માત્ર આજના અભિષેકના દર્શન માટે હોય છે. જન્મદિવસ અને પાટોત્સવ બંને ઇક્વલ છે. આપણો જન્મદિવસ હોય, ભગવાનનો પ્રતિષ્ઠા દિવસ હોય, અને પ્રતિષ્ઠાના દિવસે જે માહોલ વડતાલની ભૂમિ પર સર્જાયો છે, જેમણે 175 વર્ષનો ઉત્સવ જોયો છે, જેમણે 150 વર્ષનો ઉત્સવ જોયો છે, એ તમામ વડીલો એવું કહે છે, અમારી જિંદગીમાં અમે આવી ભીડ નથી જોઈ, આવો અભિષેક નથી જોયો, આવો અન્નકૂટ નથી જોયો, આવો માહોલ નથી જોયો. એવો માહોલ 200 વર્ષના ઉજવણામાં આપણે સૌ જોઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે આજના દિવસે 200 વર્ષ પહેલા ભગવાને શિક્ષાપત્રી લખી હતી. ના, આજના દિવસે ભગવાને લક્ષ્મણ દેવની પ્રતિષ્ઠા કરી, હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી, શિક્ષાપત્રી લખી. એને આ 81 કારતક સુદ 12 છે, મહાસુદ પંચમી એ શિક્ષાપત્રી લખી. એટલે મહાસુદ શિક્ષાપત્રીની જન્મ જયંતિની 200મી ઉજવણી હવે થશે.